આપણે દરવાજો ખોલ્યો ત્યાં તો મને બધાએ રંગોથી ભરી દીધી ને ત્યાર પછી મેં કીધું ચાલો હવે આપણે રમી જ લે. તો આપણે આવી ગયા નીચે ધૂળેટી રમવા. હેલો, સ્વાગત છે તમારા બધાનું ટ્વિંકલના મિની વ્લોગ્સમાં. તો બધાને ગુડ મોર્નિંગ. અને આપણે જાગી ગયા હતા ને ત્યાર પછી આપણે મસ્ત નાહી ધોઈને થઈ ગયા રેડી, તમે જોઈ શકો છો. અને પછી મેં કરી લીધા માતાજીના દીવાબત્તી, અને દીવાબત્તી કરીને દર્શન પણ કરી લીધા. તમે લોકો પણ કરી લેજો. ને પછી મેં સૂર્યનારાયણને પાણી ચડાવી દીધું. ત્યાં મારો ચા પણ બની ગયો હતો, તો મેં ચા પી લીધો. અને પછી આ મેં કરી નાખી બેડશીટ સરખી, અને બેડશીટ આપણી થઈ ગઈ કમ્પ્લીટ. ને ત્યાર પછી હોલ અને કિચનનું આપણે મિશન સંભાળી લીધું. ત્યાર પછી મેં કાઢી નાખ્યા મસ્તીના કચરા હોલમાં ત્યાંથી અને બીજા રૂમમાં ત્યાંથી આવી ગયા. ત્યાર પછી આપણું કિચન ને હોલ કમ્પ્લીટ થઈ ગયું. પછી મેં કપડાં પલાળી દીધા ને હું બેસી ગઈ કપડાં ધોવા. મારા કપડાં ધોવાય ત્યાં લગીનમાં તમે લોકો મને લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરી લેજો. અને ત્યાર પછી મેં કરી નાખ્યા બધેથી મસ્તીના પોતાની કરીને આપણે આવી ગયા બીજા બેડરૂમમાં. ત્યાં પણ પોતા થઈ ગયા. ને ત્યાર પછી આપણે ટીપાઈની ગોઠવી નાખ્યું. ને આપણે જો નીચે મિત્ર બધા કેવી મસ્ત હોળી રમતા હતા. તમારે આમ રમે કે નહીં કોમેન્ટ કરજો. અને ત્યાર પછી આપણે હેર વોશ નહીં કરીને મસ્ત નાહી લીધું હતું. અને પછી મેં ખાઈ લીધા તરબૂચ નહીં ખાય. ને પછી ચાલો મેં કીધું થોડીક વાર આરામ કરી લો. તો આપણે થોડીક વાર સૂઈ ગયા અને આપણે જાગી ગયા હતા મિત્રો. ત્યાર પછી મને લાગી ગઈ હતી બહુ જ ભૂખ. તો મેં કીધું શું ખાવું, તો પછી આપણે બનાવી નાખી સેન્ડવિચ. અને સેન્ડવિચ યસે બનાવી હતી, બહુ મસ્ત બનાવે છે. અને ત્યાર પછી મેં વાર્તા જોતાં સેન્ડવિચ ખાઈ લીધી. અને મારી જેમ આમ વાર્તા કોણ જોઈએ એ પણ કોમેન્ટ કરી દેજો. ને ત્યાર પછી મેં કિચન પાછું મસ્ત ચોખ્ખું કરી નાખ્યું. અને સાંજ પડતા જ આપણે મિત્રો થઈ ગયા રેડી. આપણે રેડી થઈ ગયા ને બહાર નીકળી ગયા. તો જો ભેંસું તો મસ્ત ગાડીમાં જતી હતી ચક્કર મારવા. અને ત્યાર પછી આપણે પહોંચી ગયા મૂવી જોવા. અને આપણે બેસી ગયા આપણી સીટ ઉપર. અને મિત્રો તમને ખબર હોય કે આ મૂવી કયું છે તો કોમેન્ટ કરી દેજો. અને જોવા ગયા હોય તો પણ કોમેન્ટ કરી દેજો. આ મૂવી છે કેરલા 2. અને તમને લોકોને ગમ્યું હોય તો કોમેન્ટ કરજો. અને ત્યાર પછી યશ લઈ આવ્યા નાસ્તો, કેમ કે આપણે લાગી ગઈ હતી ભૂખ. તો આપણો નાસ્તો આવી ગયો. અને પછી આપણે નીકળી ગયા હતા. તો આપણે રસ્તામાં પી લીધું બદામ શેક, અને ગલુડિયાને પણ આઈસ્ક્રીમ ખવડાવી દીધો. અને ચાલો મિત્રો હવે આપણે નીકળી ગયા ઘર તરફ. અને હવે આપણે મળશું ન્યૂ વ્લોગમાં. બાય બાય.